મિત્રો, આજે આપણે એક એવી અનોખી વાર્તા જાણવા જઈ રહ્યા છીએ, જેમાં છે સંજીવની વિદ્યા, જે મૃતને જીવંત કરી શકે. પણ જો વિદ્યા હોય પણ વિવેક ન હોય તો શું થાય? આવો જોઈએ 4 વિદ્વાન વિદ્યાર્થીઓની કહાની. એક એવો ભાઈ જેને પોતાની વિદ્યા પર તો વિશ્વાસ હતો, પણ સમજદારી વિના તેનું પરિણામ શું આવ્યું? તો જુઓ આ બોધપ્રદ અને આત્મજ્ઞાન આપતી વાર્તા, સંજીવની વિદ્યા. 4 વિદ્વાન વિદ્યાર્થીઓ હતા. તેઓએ ગુરુ પાસેથી સંજીવની વિદ્યા શીખી. આ એવી શક્તિ હતી કે કોઈ પણ મૃતદેહમાં ફરીથી જીવ મૂકી શકે. ગુરુને રાજી કરી તેમણે આ શક્તિ મેળવી. પછી ભણીને તૈયાર થઈ ઘર તરફ પાછા જતા હતા. તે જંગલમાં એક આંબલીનું વૃક્ષ હતું. તેની નીચે સિંહ મરી ગયેલો, તેના હાડકાં પડેલા. તે નાનો ભાઈ કહે, શેના હાડકાં છે? તો બીજો ભાઈ કહે, સિંહના હાડકાં છે. તે નાનો ભાઈ કહે, આપણને ગુરુએ સંજીવની વિદ્યા શીખવાડી છે, તો ચાલો અજમાવીએ. પછી નાના ભાઈએ વેદનો મંત્ર બોલી તેના પર અંજલિ છાંટી. તે જેટલા હાડકાં હતા તે ભેગા થઈ ગયા. ત્યારે મોટો ભાઈ કહે, તે સિંહના હાડકાં છે, હવે આપણે તે વિદ્યા અજમાવી નથી. તે મોટા ભાઈએ ના પાડી છતાં નાનો ભાઈ કહે, જોવા તો દ્યો શું થાય છે. ત્યારે ત્રીજો ભાઈ કહે, તે પારખું લેવા જેવું નથી. પણ નાના ભાઈથી ન રહેવાનું. તેણે બીજી અંજલિ છાંટી, ત્યાં તો હાડપિંજર બંધાઈ ગયું ને સિંહ ઊભો થવા આવ્યો. ત્યારે બંને ભાઈઓ ના પાડે કે રહેવા દ્યો, તે સિંહ આપણને મારી જ નાખશે. પછી બંને ભાઈઓના ના પાડવા છતાં ત્રીજી અંજલિ મંત્રીને છાંટી કે તુરંત જીવ અંદર આવી ગયો. પેલા 3 ભાઈઓ આંબલીના ઝાડ ઉપર ચડી ગયા ને ચોથો નાનો ભાઈ જેણે અંજલિ છાંટી હતી તેને તુરંત જ સિંહે પકડી લીધો અને ખાઈ ગયો ને તે સિંહ મોટા જંગલમાં જતો રહ્યો. આ વાર્તાનો સાર એ છે કે જુઓ, 3 ભાઈઓ વિદ્યા ભણેલા. તે સમજી ગયા કે આ તો સિંહના હાડકાં છે, તેથી વિદ્યા હવે ન અજમાવવી. પણ નાના ભાઈએ અજમાવી તો તેનું મોત થયું. વિદ્યા ભણવી પણ ક્યાં અજમાવી તે જાણવું જોઈએ. વિદ્યા હોય તો પણ વિવેક ન હોય તો એ વિનાશ તરફ લઈ જાય છે. વિદ્યા માત્ર ભણવી નહીં, પણ સમજપૂર્વક ઉપયોગ કરવી જરૂરી છે. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. તમારા માટે આવી વધુ બોધપ્રદ વાર્તાઓ લાવતા રહીશું.